ચૂંટણીનો સમય અને સાથે ભાષણોની ગરમી, પરંતુ જ્યારે આ ભાષણોમાં વિકાસના મુદ્દાઓની જગ્યાએ ધાર્મિક ટિપ્પણીઓ આવવા લાગે ત્યારે મામલો સીધો સમાજની શાંતિ અને સૌહાર્દ પર અસર કરે છે. વેરાવળમાંથી સામે આવેલો એક વિડીયો હાલ એવી જ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં એક ભાષણ બાદ હવે વિવાદ ઊભો થયો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણીના માહોલ વચ્ચે વેરાવળમાં રાજકીય ભાષણને લઈને તણાવજનક પરિસ્થિતિ ઊભી થતી નજરે પડી રહી છે. શહેરના ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા દ્વારા આપવામાં આવેલા ભાષણનો વિડીયો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે, જેમાં તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા તેવા શબ્દો વાપરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. સમાજના આગેવાનો સ્વયં પોલીસ સ્ટેશને પહોંચીને રજૂઆત કરી અને આવા ઉશ્કેરણીજનક ભાષણો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આવા નિવેદનો શહેરમાં કોમી તણાવ ઊભો કરી શકે છે અને ચૂંટણીના સમયે વાતાવરણ વધુ બગાડી શકે છે. મુસ્લિમ સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે કોમવાદી મુદ્દાઓને ઉછાળવામાં આવી રહ્યા છે અને ઝેરભરી ભાષા દ્વારા લોકોમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જુઓ એ વિવાદિત ભાષણમાં શૈલેષ મેસવાણિયા શું કહી રહ્યા છે. યાદ રાખી લેજો, આ ધર્મીઓની નગરપાલિકા બનશે અને ત્યારે નગરપાલિકા આપણી છે તો દિલ્હીમાં સરકાર હિન્દુઓની છે, ગુજરાતમાં હિન્દુઓની સરકાર છે અને વેરાવળની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા નહીં હોય તો આપણે જોયું હશે અવૈધ જમીનના અધિગમન કરેલી જમીનને એક જાતકે ગાડી નાખી હતી અને આ જોઈ રહ્યા છીએ ચિત્રો, માં પાર્વતીના ચિત્રો, ગણેશના ચિત્રો, કાર્તિકેયના ચિત્રો, લક્ષ્મીજીના ચિત્રો, ત્યાં દંડી, આપને ત્યાં કાચબાજી, શિવના ગણો, ત્યાં ત્રિશૂળ, ડમરું, કેસરી ધજાઓ. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રણેય જગ્યા પર છે. આ બિલીપત્રના 3 કટકા માંથી એક પણ કટકો, એક પાંદડું ને તમે ખેડવતા નહીં. મારી 2 હાથ જોડીને આ હિન્દુ સંતાન મારી પીઠ પર વિકેટલા માંગી રહ્યો છું. આ વિડીયો સામે આવ્યા બાદ રાજકીય તાપમાન પણ વધી ગયું છે અને હવે આ મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, કારણ કે આવી ભાષા ચૂંટણીના સમયે આગમાં પેટ્રોલ સમાન સાબિત થઈ શકે છે. હાલ પોલીસે અરજી સ્વીકારી તપાસ શરૂ કરી છે અને આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર ટકેલી છે. સાથે જ આ પ્રશ્ન પણ ઊભો થયો છે કે શું ચૂંટણી દરમિયાન આવા ભાષણો પર કડક નિયંત્રણ જરૂર નથી અને શું જે ચૂંટણી પંચે આવી બાબતોમાં વધુ સખત પગલાં લેવા જોઈએ? અંતમાં વાત એટલી જ છે કે ચૂંટણી લોકશાહીની ઉજવણી છે, પરંતુ જો તેમાં ઝેરી ભાષા અને વિવાદો ઉમેરાય તો તેની અસર સમગ્ર સમાજ પર પડે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર અને યોગ્ય પગલાં લે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.